અમદાવાદમાં નવરાત્રિની રાતો ઉત્સાહભરી બની રહી છે ત્યારે આ વખતે પાર્શ્વ જ્વેલરી નોરતા નગરીએ ધૂમ મચાવી છે। શહેરમાં કીર્તિદાન ગઢવીના મોટા મોટા હોર્ડિંગ્સ નજરે પડે છે અને તેની સાથે ખેલૈયાઓનો કીર્તિદાન પ્રત્યેનો પ્રેમ નોરતા નગરીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ગુજરાતના સૌથી મોટા એસી ડોમમાં ગરબાની રમઝટ ગુંજી રહી છે। ખેલૈયાઓ આનંદભેર ઝૂમી ઉઠતા અનોખું વાતાવરણ સર્જાયેલું નજરે પડે છે। નવરાત્રિની મજા માણવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। અનુભવ તો એટલો સરસ રહ્યો છે આ વખતે કે જે વિચાર્યું હતું એને કરતાં પણ વધારે રિસ્પોન્સ અમને ખેલૈયાઓનો મળ્યો છે અને તમે નહીં વિચાર્યું હોય કે એટલી અદ્ભુત સર્વિસ અમે રાખી છે આ વખતે કે ગોલ્ફ કાર અમે કસ્ટમરોને જે પાર્કિંગ જે અહીંયાથી દૂર છે, દૂર એટલે કે બહુ પણ દૂર નથી પણ એટલું પણ વોકિંગ એમને ના કરવું પડે એટલા માટે આપણે ગોલ્ફ કારની સુવિધા રાખેલી છે। પ્લસ ટોટલી એસી ડોમ છે, સિક્યુરિટી માટેના બાઉન્સર, સેફટી સિક્યુરિટી દીકરીઓની એના માટે બહુ સરસ રાખેલું છે આપણે કે કોઈ પણ જાતની એવી કોઈ ઘટના ના બને એમ એના માટે બહુ સાવચેતી રાખેલી છે આપણે। કીર્તિદાન સરનું નામ પડે એટલે લોકો પાસ લેવા માટે ઉમટી પડે છે એમ કે ગમે તે થાય તો મારે પાસ લેવા છે, કીર્તિદાન ભાઈના જ લેવા છે, કીર્તિદાન ભાઈના ગરબામાં જ જવું છે અને આવો રિસ્પોન્સ આ વખતનું નથી। આ વખતે જે મતલબ છેલ્લા 4 વર્ષ કે 5 વર્ષથી કીર્તિદાન સર અમદાવાદમાં ગરબા કરી રહ્યા છે। દરેક વખતે આખા અમદાવાદમાં એક જ ડિમાન્ડ હોય છે કે કીર્તિદાન સરના ગરબાના પાસ જોઈએ છે। એટલે આ વખતે જે રિસ્પોન્સ આવ્યો છે કીર્તિદાન સરના થકી અને નોરતા નગરીના ઓર્ગેનાઇઝરની મહેનત થકી અને એનું પરિણામ આજે આખું અમદાવાદને ખબર છે કે શું નોરતા નગરી આપી રહ્યું છે આખા અમદાવાદના ખેલૈયાઓને। અમે મુંબઈથી બિલોંગ કરીએ છીએ। આ અમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે। અત્યાર સુધી અમે ફાલ્ગુની પાટકમાં જતા હતા, ઠીક છે। હવે અહીંયા આવીને જે સેટઅપ, જે અહીંયા જે સ્ટેજનું સેટઅપ છે, અમેઝિંગ। અહીંયાની વાઇબ એકદમ નેક્સ્ટ લેવલ પર છે। 2-3 દિવસથી પ્લાન કરતા હતા અહીંયા આવવાનું, પણ આનું ડેકોરેશન એટલું સરસ છે ને કીર્તિદાનનું, એટલે અમને બહુ ગમ્યું એટલે અમે અહીંયા ગાડી આવ્યા હતા ગરબા ગાવા। કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની અંદર લોક સાહિત્ય કલાકાર, ડાયરાના કલાકાર અને ગુજરાતના તમામ ગુજરાતીઓ પ્રત્યે ખૂબ પ્રેમ અને એમના તમામ ફંક્શનમાં કોઈ પણ જગ્યાએ હોય ગુજરાતની તમામ પબ્લિક એમને આવકારવા માટે ખૂબ ઉમળકાભેર હોય છે અને નવરાત્રિના તહેવારમાં આ કીર્તિદાનભાઈ ગઢવીના નોરતામાં હું આ સતત ત્રીજી વખત હું એમના ત્યાં આવું છું। ગરબા તો મને બહુ જ ગમે છે। ગરબા વગર તો આમ 9 દિવસ અધૂરા લાગે છે। કીર્તિદાન ગઢવી તો ડેફિનેટલી ફાયર હશે, વેઇટિંગ ફોર ઇટ। હા, કીર્તિદાન ગઢવીમાં તો ફર્સ્ટ ટાઈમ આવી રહી છું। સૌથી વધારે ગરબા ગાવા ગમે છે। અમે આજે 5મું નોરતું છે, અમે સતત 5મા દિવસે બી અહીંયા નોરતા નગરીમાં પધાર્યા છીએ, જે જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે। જે ડોમ બનાવ્યું છે એટલું સરસ બનાવ્યું છે કે એની કોઈ વાત જ થાય એવી નથી।